નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 2. પાઠનું નામ છે બઢતે કદમ. બરોબર, બઢતે કદમમાં બીજી વાર રિવિઝન પુનરાવર્તન થાય છે. આગળનો પાઠ આપણે જોયો નઈ રાહ. હવે આમાં પાઠ 2 છે બઢતે કદમ. એમાં છે હિન્દી વર્ણમાલા. હિન્દી વર્ણમાલા એટલે બાળકો હિન્દીનો સ્વર અને વ્યંજન આમાં તમે જોઈ શકો છો. પહેલા છે અ, પછી છે આ નાનો ઈ, મોટો ઈ, પછી ઉ એટલે આ નાનો ઉ, અને આ છે મોટો ઉ, પછી છે ઋષિનો રૂ, પછી અ, એ, ઓ, ઔ, અમ, અહ. બરોબર. પછી નીચે છે હવે હિન્દીનો કલમ. તમે જોઈ શકો છો હિન્દીમાં કલમનો કનો આગળ જોયો કેવો ગોળાકાર વળાંક છે ને બાળકો અહીંયા, અને અહીંયા પણ ગોળાકાર છે. તો આ કલમનો ક છે. અહીંયા ખટારાનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, પછી આ ડહ એ તો અલગથી જ આપેલો છે, એ આપણે કલમમાં લેતા નથી. પછી અહીંયા છે ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, જબલાનો જ, પછી આ એમ જ આપેલું છે. પછી અહીંયા છે ટપાલીનો ટ, ઠઠેરાનો ઠ, ઢગલાનો ડ, ઢગલાનો ઢ, અણાફેરનો અણ. પછી આ બંને અક્ષર પાછા એક્સ્ટ્રા વધારાના છે. બરોબર, એ આપણે વર્ણમાં લેતા નથી. તલવારનો ત, થળનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, પછી ફટાકડાનો ફ. તો જો બાળકો તમે ફટાકડાનો ફમાં આગળ જોઈ શકો છો. આગળ પેરા લાઈન સીધી છે અને કલમના કમાં આગળ લાઈન વળાંકવાળી ગોળાકાર છે, પણ આમાં તો સીધી છે અને પાછળ થોડોક વળાંક છે. બરોબર, એટલે આ ફટાકડાનો ફ છે. બકરીનો બ, ભમેડાનો ભ, મરચાનો મ, યતીશનો ય, રમકડાનો ર, લખોટીનો લ, વહાણનો વ, શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો શ, હરણનો હ, પછી નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ, અને કિન્યા. અને શ્ર માટે આ શ્ર વપરાય છે. ધારો કે આપણે શ્રી રામ લખવું હોય, શ્રી ગણેશાય લખવું હોય તો આપણે આ શ્રનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આગળ નીચે જોઈશું અભ્યાસ. અભ્યાસ 1. તો એમાં લખેલું છે हिंदी वर्णमाला में देखकर गुजराती वर्णों से भिन्नता वाले हिंदी वर्णों ढूंढकर लिखिए. जैसे કે જો આમાં જ, તો અહીંયા જમરૂખનો જ. બરોબર, એવી રીતે અહીંયા બધામાં તમારે તમારા મનપસંદ કલમમાંથી અક્ષર ગોતી અને લખવાનો છે. બરોબર, જેવો કે અહીંયા તમે પેલા ખાનામાં લખી શકો કલમનો ક, તો પછી અહીંયા બાજુમાં હિન્દીમાં લખવાનું છે કલમનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ, ચકલીનો ચ, છત્રીનો, જબલાનો જ, ટપાલીનો ટ, પછી ઠળિયાનો ઠ. એવા તમે આમાં જે અક્ષર મૂળાક્ષર ગુજરાતીના લખવા હોય એ લખી અને સામે અહીંયા હિન્દીમાં લખી શકો છો. બરોબર બાળકો. પછી નીચે છે અભ્યાસ 2. એમાં યહ અને વહ. યહ એટલે નજીક અને વહ વસ્તુ માટે, વહ એટલે દૂર, તો દૂર વસ્તુ માટે આપણે વહનો ઉપયોગ કરવી છીએ. હવે અહીંયા આપણે ચિત્રમાં બતાવ્યું છે, હું તમને જરીક બતાવું છું, તમે અહીંયા ધ્યાન આપો.
જો આ બાળકનો હાથ છે અને અહીંયા પતંગ દોરેલી છે, એ બાળકથી નજીક છે, એટલે એના માટે શું વપરાય છે? યહ. તો એ લખેલું છે યહ પતંગ હે. પછી એ બાજુમાં તમે જોઈ શકો છો પતંગ ઊંચે ઉડે છે અને બાળક બતાવે છે, તો દૂર વસ્તુ માટે વહ વપરાય. તો આપણે લખીશું વહ પતંગ હે. પછી અહીંયા આ પુસ્તક નજીક છે, બરોબર બાળકો? તો આપણે એને યહનો શબ્દ ઉપયોગ કરીશું. શું કરશું? યહ. તો અહીંયા અહીં લખેલું છે યહ પુસ્તક હે. પછી અહીંયા જુઓ બાળકો બાજુના ખાનામાં, એ ચોપડી દૂર છે. ચોપડી દૂર છે, તો દૂર વસ્તુ માટે આપણે વહ, તો વહ પુસ્તક હે. પછી અહીંયા ઘોડો, તો એ નજીક છે, તો યહ ઘોડા હે. પછી અહીંયા તો આ દૂર છે, તો એ આપણે લખીશું વહ ઘોડા હે. બરોબર? નજીક વસ્તુ માટે આપણે યહનો ઉપયોગ કરીશું અને દૂરની વસ્તુ માટે આપણે વહનો ઉપયોગ કરીશું. બરોબર બાળકો? હવે અહીંયા આપેલું છે અભ્યાસ 3, યહ ખાલી જગ્યા હે. એ ખાલી જગ્યા હે. તો એક વસ્તુ માટે યહ વપરાય અને બે કે વધારે વસ્તુ હોય 2, 3, 4, 5 તો એના માટે એ વપરાય. તો અહીંયા આપણને ચિત્રમાં આપેલું છે, અહીંયા એક છોકરો ઊભો છે, એટલે આપણે લખીશું યહ લડકા હે. અને અહીંયા બાજુમાં 2 છોકરા દોરેલા છે, તો 2 માટે આપણે એ વાપરશું. શું વાપરશું? એ. અહીંયા આપેલું છે એ લડકે હે. જો અહીંયા લડકા લખેલું હતું, અહીંયા 2 છે એટલે લડકે આવશે અને આગળ એ લખેલો આવશે, એ લડકે હે. પછી અહીંયા એક હાથી આપેલો છે, તો અહીં લખીશું યહ હાથી હે. પછી અહીંયા 3 હાથી દોરેલા છે, તો આપણે લખીશું એ હાથી હે. બરોબર? એવી રીતે અહીંયા એક છોકરી છે, તો યહ લડકી હે. અને અહીંયા 2, 3 છોકરીઓ દેખાય છે આપણને, તો અહીંયા આપણે લખીશું એ લડકિયા હે. પછી અહીંયા એક માળા દોરેલી છે, તો આપણે લખીશું યહ માલા હે. પછી અહીંયા 3 માળા દોરેલી છે, તો આપણે લખીશું એ માલાએ હે. એક વસ્તુ માટે ઉપયોગ થતી લખીશું અને વધારે વસ્તુ માટે ઉપયોગ થતું પણ લખીશું. બરોબર બાળકો? પછી અહીંયા છે એક ચોપડી છે, તો યહ પુસ્તક હે. અને અહીંયા 3 ચોપડી છે બાજુમાં, તો આપણે લખીશું એ પુસ્તકે હે. બરોબર? પછી અભ્યાસ 4, વહ ખાલી જગ્યા હે. વે ખાલી જગ્યા હે. જોયું? વહ એટલે નજીક અને એક વસ્તુ, અને અહીંયા વધારે વસ્તુ માટે ઉપયોગ કરે છે વે માટે. બરોબર? તો આપણે અહીંયા બોલીશું વહ ચૂહા હે, એટલે એક ઉંદર છે. અહીંયા 3 ઉંદર 4 ઉંદર દેખાય છે, તો આપણે લખીશું યહ ચૂહે. ચૂહે કહેવાય. ઝાઝી વસ્તુ માટે શું આવશે? ચૂહે. વે ચૂહે હે. પછી અહીંયા છે એક માળી છે, ફૂલ છોડને પાણી પાય છે, તો એની માટે આપણે ઉપયોગ કરીશું વહ માલી હે. તો અહીંયા આપણે માળી 2 છે, તો વે માલી હે. અહીંયા છે એક પતંગિયું, તો આપણે લખીશું અહીંયા વહ તિતલી હે. તો અહીંયા પતંગિયા 2, 3 છે, તો વે તિતલિયા હે. બરોબર? એક વસ્તુ માટે વહ અથવા યહ વપરાય અને વધારે વસ્તુ માટે એ અથવા વે વપરાય. વહ कुर्सी है, तो वे कुर्सियाँ है. वह बकरी है, तो वे बकरियाँ है. હવે આપણે અભ્યાસ 5, યહ ખાલી જગ્યા ઈસ. વહ ખાલી જગ્યા ઉશ. એ ખાલી જગ્યા ઇન અને વે ખાલી જગ્યા ઉન. તો અહીંયા લખેલું છે યહ અરવિંદ હે. યહ એટલે આ નજીક છે અને એક છે, એટલે યહ અરવિંદ હે.
इसके पास किताब है। જોયું? इसके पास किताब है। એક ચોપડી છે એટલે કિતાબ પાસ શું લખ્યું? એક ચોપડી માટે इसके पास किताब, કિતાબ નકરું લખ્યું. અને એની પાસે વધારે ચોપડી હોય તો આપણે એમ લખશું इसके पास किताबे બે, બેની ઉપર લીટું આવશે, બરોબર? કિતાબે હે એમ આવશે. નાનકડું એક ચોપડી છે એટલે કિતાબ લખેલું છે, બરોબર બાળકો? એમાં ખાસ ધ્યાન આપજો. ધારો કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કેટલા ફૂલ છે? અહીંયા ઝાઝા વધારે ફૂલ છે, એક કરતા વધારે ફૂલ છે. તો અહીંયા લખેલું છે એ તિતલિયા હે એટલે પતંગિયા. એ તિતલિયા હે તો કેટલા બધા પતંગિયા છે? એક કરતા વધારે છે એટલે તિતલિયા કીધું. અને એક હોય તો શું થાય? યહ તિતલિયા હે એમ થાય, બરોબર? અને આમાં વધારે છે એટલે એ તિતલિયા હે. इनके पंख रंगबेरंगी है. પછી અહીંયા નીચે વહ કૌવા હે તો આ દૂર નજીક છે. જોયું? આ નજીક છે એટલે વહ. વહ કૌવા હે. उसका रंग काला है. આ નજીક છે અને એક જ કાગડો છે એટલા માટે વહ કૌવા હે એમ લખ્યું, બરોબર? અને વધારે હોય તો શું થાય? એ કૌવે હે એસા થાય, બરોબર? અહીંયા છે જો, અહીંયા બે પેડ છે એટલે બે ઝાડ છે. તો બરોબર આ બાળક બતાવે છે તો વે દો પેડ હે. એક કરતાં વધારે વસ્તુ આવી એટલે વે આવ્યું અથવા એ આવે, બરોબર? તો અહીંયા આવ્યું આપેલું છે वे दो पेड़ है. उन पर बगुले बैठे हैं. क्या बैठे हैं? बगुले. उन पर बगुले बैठे हैं. એટલે એના પર બગુલે એટલે જોયું તમે અહીંયા બતક, બગુલા એટલે પક્ષી બેઠા છે. પછી અહીંયા અભ્યાસ 6 મેં, હમ, તુમ, આપ એના વિશે આપે છે. મેં એટલે હું, હમ એટલે આપણે, તુમ એટલે તમે અને આપ એટલે આપણે બધા, બરોબર? મેં તુષાર હું. તો આ બાળક છે એનું નામ છે તુષાર. તો એ બોલે છે હું તુષાર છું. મેં વિદ્યાર્થી હું. તો હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું. તો હું સ્કૂલે જાઉં છું. હવે અહીંયા છે તમે જુઓ, મેં દીપાલી હું. મેં વિદ્યાર્થીની હું. મેં સ્કૂલ જાતી હું, બરોબર? એક વસ્તુ હતી. હવે અહીંયા વધારે વસ્તુ માટે છે હમ લડકે હે. જોયું? આમાં 3 બાળકો છે એટલે હમ લડકે હે. હમ પડતે હે. 3 બાળકો ભણે છે ને એટલે પડતે હે એમ. હવે અહીંયા 3 છોકરીઓ છે. હમ લડકિયા હે. હમ પડતી હે. પછી અહીંયા 2 બાળકો છે તો તુમ વિદ્યાર્થી હો. જોયું? આ છોકરી છોકરાને પૂછે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા તુમ વિદ્યાર્થી હો એમ. તુમ ચોથી કક્ષા में पढ़ते हो એવું એને પૂછે છે. પછી નીચે છે અહીંયા આ છોકરો છે એ છોકરીને પૂછે છે तुम विद्यार्थिनी हो. तुम चौथी कक्षा में पढ़ती हो. જોયું? હા, વિદ્યાર્થીની એટલે છોકરી માટે વપરાય અને છોકરા માટે વિદ્યાર્થી વપરાય. અને અહીંયા આપ કિસાન હે. અહીંયા લખ્યું છે આપ કિસાન હે. आप खेती करते हैं. પછી અહીંયા આપ ડોક્ટર હે. આપ अस्पताल जाते हैं. કારણ કે અહીંયા એક જ વ્યક્તિ માટે બતાવ્યું છે, તમે જોઈ શકો છો, બરોબર? હવે અહીંયા છે એ મછલિયા હે. તો આમાં 2 કે 3 માછલી દેખાય છે એટલે મછલિયા લખ્યું, બરોબર ને? તો એમ કે યહ માછલી હે. અને આ એ ઝાઝી વસ્તુ છે એટલે એ એક કરતાં વધારે વસ્તુ હોય તો એ અથવા વે વપરાય.
તો આમાં 3 માછલી છે તો એના માટે આને એનો ઉપયોગ કર્યો છે। ये मछलियाँ है, मछलियाँ पानी में है, मछलियाँ जार के अंदर है। जार એટલે બરણી, બરણીની અંદર પાણી છે, પાણીની અંદર માછલીઓ છે। બરોબર। હવે અહીંયા જોઈ શકો છો તમે એક ટેબલ છે ને એક ટેબલ ઉપર એક જ ચોપડી પડેલી છે। તો જો એક વસ્તુ માટે શું વપરાય? યહ અથવા વહ। તો વહ કિતાબ है, किताब मेज पर है, मेज એટલે ટેબલ, किताब मेज के ऊपर है, ટેબલની ઉપર છે। અહીંયા લખેલું છે यह गाय है, અહીંયા દેખાય છે ગાય એ, यह गाय है, गाय पेड़ के नीचे है, गाय घास खा रही है। પછી અહીંયા છે वह पाठशाला है, पाठशाला के पास पेड़ है। અહીંયા જો આ પાઠશાલા છે, અહીંયા બાળકો રમે છે અને એની બાજુમાં પેડ એટલે ઝાડ છે। તો वह पाठशाला है, पाठशाला के पास पेड़ है, पेड़ के नीचे बच्चे खेल रहे हैं। बरोबर। પછી અહીંયા અભ્યાસ 8 मेरा तुम्हारा उसका, આ મારું આ તારું અને આ એમનું। यह किताब है, यह मेरी मेरी किताब है। तो जो आ बाळके छे यह એટલે આ કિતાબ છે, यह मेरी किताब है, આ ચોપડી મારી છે। પછી અહીંયા वह कलम है, જોયું? આ ખીચામાં જો અહીંયા પેન દેખાય છે, આ છોકરાના ખીચામાં કલમ એટલે પેન દેખાય છે। તો यह कलम है, यह नहीं वह, वह कलम है, वह अनिल की कलम है, अनिलना खीचाમાં છે એટલે એ અનિલની પેન છે। कलम उसकी जेब में है, જોયું? कलम उसकी जेब में है, तो जेब એટલે ખિસ્સું, તો કલમ એટલે પેન, પેન એના અનિલના ખિસ્સામાં છે એવું કહેવા માંગે છે। પછી અહીંયા છે यह थैला है, અહીંયા થેલો દેખાય છે એ, यह थैला है, यह नवीन का थैला है। बरोबर। नवीन અહીંયા છોકરો છે એનું નામ છે નવીન એટલે એનો થેલો છે। यह उसका थैला है, यह उसका थैला, છોકરીએ આને બતાવે છે કે ये नवीन का थैला है, उसका थैला है। बरोबर। અને એનો હોય તો એ શું કે यह मेरा थैला है। પછી અહીંયા આ દૂર છે, જો આ દૂર માટે શું છે? वह कॉपी है, એટલે वह એટલે આઘું હોય ને એને કોપી, આઘું હોય એને वह, નજીક હોય તો यह, वह कॉपी है, वह आशा की कॉपी है। बरोबर। પેલી ત્યાં ટેબલ પર એક કોપી એટલે ચોપડી છે, वह आशा की कॉपी है। यह कंपास है, આ નજીક વસ્તુ છે તમે જોઈ શકો છો, અહીંયા ચિત્રમાં નજીક છે તો અહીંયા લખેલું છે वह कंपास है। तो यह तुम्हारा कंपास है, देख જોયું? આ ઓલો એક છોકરો એને પૂછે છે यह तुम्हारा कंपास है। અભ્યાસ 9 અભ્યાસ 9 અહીંયા આપણે ચિત્ર જોઈ શકવી છે। બરોબર। આ એક ચિત્ર છે એમાં જોયું અહીંયા ઘર આપેલું છે, અહીંયા બે મોર છે, અહીંયા એક છોકરી એ ગાયને વાલ કરી રહી છે, પ્રેમ કરી રહી છે। આ ગાય છે, આ ઝાડ છે, ઝાડ ઉપર બે વાંદરા છે તે રમત રમી રહ્યા છે। બરોબર। એના પરથી આપણે અહીંયા થોડુંક પ્રશ્ન સવાલ જવાબ બનાવવાના છે। तो અહીંયા પહેલો સવાલ શું છે? बंदर कहाँ है? बंदर कहाँ है? तो આપણે શું લખીશું? તો
तो बंदर क्या कहाँ है? तो बंदर पेड़ पर है। જોયું? बंदर पेड़ पर है કારણ કે જો અહીંયા ઝાડ દોરેલું છે અને ઝાડ ઉપર બે વાંદરા છે, બરોબર? પછી બીજો સવાલ છે, गाय कहाँ है? तो गाय पेड़ के पास लखो तोय चाले अथवा गाय पेड़ के नीचे है एम लखो तोय चाले, बरोबर? तो આપણે એમ લખીશું गाय कहाँ है? तो गाय पेड़ के नीचे है। પછી ત્રીજો સવાલ, मोर कब नाचता है? ત્રીજો सवाल क्या है? मोर कब नाचता है? तो मोर वर्षा ऋतु में नाचता है। चौथो सवाल, बंदर क्या कर रहे हैं? तो बंदर दोनों बंदर खेल खेल रहा है। પછી पांचवो सवाल, पेड़ पर कितने बंदर है? पेड़ पर कितने बंदर है? तो पेड़ पर 2 बंदर है। छठो, बंदर आपस में क्या बातें कर रहे होंगे? तो बंदर आपस में क्या बातें कर रहे होंगे? तो बंदर आपस में बातें कर रहे होंगे, मुझे पकड़ ले, मुझे पकड़ ले। लड़की गाय से क्या बातें कर रही होगी? तो लड़की गाय से बातें कर रही होगी, अनुमान करवानुं छे। धारो के अहींया એને પ્રેમ કરે છે અને તને કહે છે ભૂખ લાગી છે, તારે પાણી પીવું છે, એવી વાતો કરે છે। પછી આઠમો સવાલ, गाय के पास कौन है? तो गाय के पास लड़की खड़ी है, वो क्या कर रही है? तो वो गाय के साथ बातें कर रही है अथवा गाय को प्यार वहाल कर रही है, बरोबर? एवी रीते अहींया आवशे। हवे आपणे आ बीजो पाठ अहींया पूर्ण थाय छे, पण आमां थोड़ाक हजू हुं तमने समजाववा मागुं छुं। धारो के आमां परीक्षामां पूछाय विकल्पो, तो विकल्पो अहींया तमने बनावता आवडवा पड़े पाठ उपरथी, बरोबर? तो अहींया लखेलुं होय के दड़ानो द आवे ने ई दड़ानो द। तो अहींया दड़ानो द आपणे आपेलो छे, बरोबर? अहींया छे। तो दड़ाना द को हिंदी में कैसे लिखेंगे? हिंदी में लखवू होय, दड़ानो द गुजराती में लख्यो होय अने कह्युं होय के द को हिंदी में कैसे लिखेंगे अथवा लिखोगे? तो दड़ानो द जो आ रीते लखवानो होय, बराबर? एमां अ ब क ड आपेलुं होय, एमां 3 ऑप्शन आपेला होय, एमांथी तमारे जे साचो जवाब होय ए लखवानो होय। पछी एम कह्युं होय के फटाकड़ा का फ, फटाकड़ानो फ, उसको हिंदी में कैसे लिखेंगे? तो फटाकड़ानो फ जो आवो हिंदी में जे ऑप्शन में आपेलो होय ए ऑप्शन आपणे लखवानुं छे। पछी त्रीजो सवाल लख्यो होय, पेड़ पर कितने बंदर थे? तो पेड़ पर 2 बंदर थे। पछी चौथो सवाल, चौपड़ी शब्द का हिंदी शब्द क्या है? चौपड़ी, चौपड़ी शब्द का हिंदी शब्द क्या है? तो चौपड़ी शब्द का हिंदी शब्द किताब है अथवा पुस्तक है। पछी एक वस्तु माटे शुं वपराय? यह, अने नजीक होय तो यह। पछी एक वस्तु होय पण दूर होय तो वह। पछी बे वस्तु एक करता वधारे वस्तु होय अने नजीक होय तो यह, अने एक करता वधारे वस्तु होय पण दूर होय तो वह। शुं वपराय? वह। तो यह, वह, ए अने वे एमां खास ध्यान आपजो, बरोबर बाळको? पछी छे मोर क्या कर रहे थे? तो मोर नाच रहे थे। अने आगळना सवालमां पण आव्युं हतुं
कि मोर कब नाचता है? तो जवाब आवे मोर बारिशा ऋतु में नाचता है, वर्षा ऋतु में नाचता है। बरोबर। પછી એમ સાતમો સવાલ બને गाय के पास कौन था? तो गाय के पास लड़की थी। बरोबर। गाय के पास लड़की थी। પછી આમાં જો તમે ગુજરાતીમાં હિન્દીમાં તમને અહીંયા કલમ આપેલો છે એ ખાનાપૂર્તિ કરવાની આવે તો અમુક આમાં અક્ષર લખેલા હોય ને અમુક ના લખેલા હોય તો તમારે એ પૂરા કરવાના હોય છે। બરાબર બાળકો। પછી સ્વર અને વ્યંજન પણ આવી શકે છે તો સ્વર અને વ્યંજન પણ તમારે લખવાના હોય છે। પછી અહીંયા ગુજરાતી કલમ લખતું જવાનું છે, સામે હિન્દી કલમ લખતું જવાનું છે। પછી અહીંયા એક વસ્તુ છે અને નજીક છે એટલે યહ, એક વસ્તુ છે અને દૂર છે એટલે વહ। યહ એક વસ્તુ છે અને નજીક છે એટલે યહ। અહીંયા એક કરતાં વધારે વસ્તુ છે એટલે ધારો કે બે વસ્તુ છે અને દૂર છે એટલે એ વપરાય। એ, વે, યહ અને વહ એમાં ખાસ ધ્યાન આપવાનું છે। બાળકો ભૂલ કરતા નહીં, ખાસ ધ્યાન આપજો। પરીક્ષામાં ચિત્ર પર પહેલાં ખાસ જોવાનું કે નજીક છે કે દૂર છે, એક વસ્તુ છે કે એના કરતાં વધારે વસ્તુ છે। તો એ રીતના ઉપયોગ કરી અને લખવાનું યહ, વહ, એ અને વે એનો અક્ષર બરાબર ધ્યાન રાખીને લખવાનું છે। બરોબર। આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે। આવતા પીરિયડમાં આપણે આગળ જોઈશું। ત્યાં સુધી નમસ્કાર।